ક્યારનો સાંધિયાર ગામ ગોતતો હતો, પણ સાંધિયાર ગામ તો અહીંયા સામે જ છે. અલગ રસ્તે યાર થોડોક ભૂલો પડી ગયો. જો અહીંયા સાંધિયાર ગામ 0 છે. અહીંથી સીધો આ સાંધિયાર ગામ જાય છે, પણ મારે ભૂલમાં આ જગ્યાએ જવા દઉં. મને તો ગામ તે બાજુ છે. તો આજે સાંધિયાર ગામ આવ્યો હતો, જે ઓલપાડ તાલુકામાં આવેલું છે. ને આ ગામ છે ને ત્યાં આવેલી છે એક પ્રાચીન વણઝારી વાવ, કે જેની વાવનું નિર્માણ છે ને લાખા વણઝારાએ કરેલું છે. તો ચાલો આપણે જઈએ તે ગામની અંદર. ક્યારનો સાંધિયાર ગામ ગોતતો હતો, પણ સાંધિયાર ગામ તો અહીંયા સામે જ છે. અલગ રસ્તે યાર થોડોક ભૂલો પડી ગયો. જો અહીંયા સાંધિયાર ગામ 0 છે. અહીંથી સીધો આ સાંધિયાર ગામ જાય છે, પણ મારે ભૂલમાં આ જગ્યાએ જવા દઉં. મને તો ગામ તે બાજુ છે. તો આજે સાંધિયાર ગામ આવ્યો હતો, જે ઓલપાડ તાલુકામાં આવેલું છે. ને આ ગામ છે ને ત્યાં આવેલી છે એક પ્રાચીન વણઝારી વાવ, કે જેની વાવનું નિર્માણ છે ને લાખા વણઝારાએ કરેલું છે. તો ચાલો આપણે જઈએ તે ગામની અંદર. તો આ જોવો છો ગામનો મુખ્ય ગેટ છે, સાંધિયાર ગામ જોવો છો, કે જે માત્ર કતારગામ છે ને, જે મારા ઘરથી 19 કિલોમીટર દૂર છે. ને હું આજે આ જગ્યાને વિઝિટ કરવા આવ્યો છું, કારણ કે આ જે જગ્યા છે ને ત્યાં આવેલી છે એક પ્રાચીન વાવ, કે સાંધિયાર ગામ છે. ત્યાં જે વાવ છે ને એમ કહેવાય કે 700 વર્ષ જૂની છે. તો આજે હું આ વાવની મુલાકાતે આવી ગયો છું. તો ચાલો સીધા જઈએ વાવ તરફ. ગામની અંદરથી સીધા અમે જઈએ છીએ વણઝારી વાવ છે તે બાજુ. આ જોવો છો આ સાંધિયાર ગામ છે. સાંધિયાર ગામની આ શેરીઓમાંથી અમે જઈ રહ્યા છીએ સીધા વણઝારી વાવ તરફ. નાની એવી શેરીમાંથી આ જગ્યાએ જવું પડે છે. જો છો સાંધિયાર ગામ. શેરીઓ સાંકડી છે એટલે ધીમે ધીમે જવું પડે છે. જો છો ગામ છે, ગામની અંદરથી રસ્તો પસાર થાય છે આ જગ્યાએ જવા માટે. હા, વણઝારી વાવ તરફ જવાનું અહીંથી. તો હેલો ગાઈસ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. તો હું સૌ તમારો પ્રિય મિત્ર હિતેશ. તો આજે આવી ગયો છું હું સાંધિયાર ગામ. અને આ જે ગામ છે ને ત્યાં આવેલી છે એક 700 વર્ષ જૂની પ્રાચીન વાવ. તો આજે હું આ વાવની મુલાકાતે આવ્યો છું. અને અહીં જે વેરાઈ માતાજીનું મંદિર આવેલું છે ને, તે વેરાઈ માતાજીના દર્શન કરવા પણ આવી ગયો છું. ને આ મારી પાછળ તમે જોવો છો આ જે વાવ છે. તો જો સો અહીં માતાજીના મંદિરો પણ આવેલા છે.
ને આ જે વાવ છે ને એમ કહેવાય કે 1339માં એમ કહેવાય કે લાખા વણઝારાએ આ વાવનું નિર્માણ કરેલું. ને જે આ એક ઐતિહાસિક વાવ છે. તો આજે હું આ વાવને જોવા માટે અહીં આવી ગયો છું, સાંધિયર ગામ. આ જે વાવ છે ને અતિ પ્રાચીન હોવાનું કહેવામાં છે. ને અહીં વાવની અંદર આવેલું છે વેરાઈ માતાજીનું આ એક પ્રાચીન દુર્લભ મંદિર. માતાજી હંમેશા માટે આ વાવમાં બિરાજમાન છે. ને આ જે વાવ છે ને એમ કહેવાય ને કે 5 કોઠામાં નિર્માણ પામેલી છે. ને આ વાવ જોવો છો તમે, અલગ અલગ ભાગો અહીંયા દર્શાવવામાં આવ્યા છે, જોવો છો તમે. તો આપણે છે ને આ વાવની અંદર આવી ગયા છીએ અને આ વાવની અંદર આવેલું છે વેરાઈ માતાજીનું મંદિર. આ તમે મારી સામે જોઈ શકો છો વેરાઈ માતાજીનું મંદિર. ને વાવ એમ કહેવાય કે 5 કોઠામાં નિર્માણ પામેલી છે. ને આ વાવ અતિ ઐતિહાસિક વાવ છે કે જેનું નિર્માણ સ્વયં લાખા વણઝારાએ કરેલું. ને વાવની નજીક માતાજી અંદર વાવમાં જ બિરાજમાન છે. ને વાવ છે હું તમને અંદરની સાઈડ 5 કોઠા આવેલા છે કે જ્યાં અંદર જવાની સખત મનાઈ છે. ને અહીં માતાજી મહાકાળી માતાજીનું પણ મંદિર આવેલું છે. ને જે વાવ છે ને જોવો છો સામે 5 કોઠામાં નિર્માણ પામેલી છે, જોવો છો. વાવ અતિ ઐતિહાસિક અને દુર્લભ વાવ છે. 700 વર્ષ જૂની વાવ, એ પણ સાંધિયર ગામમાં. તો માતાજીના પણ અમે દર્શન કરી લીધા છે. તો મિત્રો આ જે સાંધિયર ગામ છે ને ત્યાં આવેલી છે વણઝારી વાવ કે સ્વયં જે લાખો વણઝારો હતો. તમે લાખા વણઝારાનું નામ તો સાંભળ્યું જ છે કે જે દેશ પ્રદેશ હંમેશા માટે રખડા કરતો અને તે ગમે તે જગ્યાએ જતો ને તેઓ એમ કહેવાય કે તે વાવનું નિર્માણ કરતો અને ત્યાં જે વસવાટ કરતો ત્યાં તે રહેતો. તેમણે આ વાવનું નિર્માણ 1339માં કરેલું. તો સુરતથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલું જે આ સાંધિયર ગામ છે ને ઓલપાડ તાલુકાનું, ત્યાં આવેલી છે આ વાવ કે જેનું નામ છે વણઝારી વાવ. તો ગુજરાતી ટ્રાવેલર એમ કહેવાય ને કે આ વણઝારી વાવ છે ને તેની મુલાકાત કરવા માટે આવી ગયો છે સાંધિયર ગામ. જો મિત્રો મારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મારી યુટ્યુબ ચેનલને.